સુરેન્દ્રનગરના રાજકોટ ચોટીલા હાઈવે પર ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 4 લોકોના આ અકસ્માતમાં મૃત્યુ થયા છે, જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી છે। આ ઘટનાના પગલે ચોટીલાના પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને શું ઘટના કેવી રીતે બની હતી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના લખતરમાં એક અકસ્માતનો બનાવ બન્યો હતો। તે ઘટનાની સાહી હજી સુકાઈ નથી, ત્યારે ફરી સુરેન્દ્રનગરના રાજકોટ ચોટીલા હાઈવે પર સાંગણી ગામ પાસે ગઈકાલે રાત્રિ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક પેસેન્જર બસ છે તે ટેન્કર સાથે અથડાઈ અને આ ધડાકાભેર ટક્કરમાં 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। આ રાત્રિની આસપાસનો બનાવ છે। બંને જે વાહનો છે તે પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન બસ ચાલક અને ટેન્કર ચાલક વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે જે એકબીજા સાથે જે વાહનો સામસામે અથડાઈ, જેના પગલે બસમાં અચાનક સ્પાર્ક થાય છે અને ભડકો થાય છે। બસમાં આગ ભભૂકી ઉઠે છે અને આમાં 4 જેટલા લોકોનું ભડથું થાય છે, ત્યારે 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે। ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસ ફાયર વિભાગ સાથે જ ચોટીલાના પ્રાંત અધિકારીને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે ઈજાગ્રસ્ત લોકો હતા તેમને સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા પણ હવે તપાસ અને ધમધમાટની શરૂઆત કરી છે। ગઈકાલે અકસ્માત કયા કારણોસર થયું છે તેને લઈને પણ નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આમાં જે મૃતક છે તે કોણ છે, ક્યાંના રહેવાસી છે, તે મામલે પણ હવે પોલીસ પ્રાથમિક માહિતીઓ છે તે એકત્ર કરી રહી છે। પરંતુ આ અકસ્માતનો બનાવ બન્યો છે તેના કારણે અરેરાટી સુરેન્દ્રનગરમાં ફેલાઈ ગઈ છે અને હાઈવે પર પણ જે અકસ્માતના કારણે ચક્કાજામ, ત્યાં પોલીસ દ્વારા ટ્રાફિકનું નિરાકરણ લાવવાના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે કોણ મૃતક છે, ક્યાં જઈ રહ્યા હતા, એ તમામ બાબતે હજી વધુ વિગત મળશે તો તમારા સમક્ષ અમે પહોંચાડતા રહીશું। પરંતુ આ અકસ્માતે ફરી સુરેન્દ્રનગરમાં ચર્ચા જગાવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। પડે પડના વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।